નમસ્કાર પ્રણામ દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જીવનમાં ક્યારેક ઓછું બોલવાથી પણ ઘણા ફાયદા થતા હોય છે એના વિશે છે। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, વિચાર શક્તિ વધે છે। જ્યારે આપણે ઓછું બોલીએ છીએ ત્યારે મનને વધુ વિચારવાનો સમય મળે છે, એટલે આપણા શબ્દો વધુ વજનદાર અને સમજદાર બને છે। નંબર 2, લોકો વધુ માન આપે છે। જે લોકો હંમેશા બધે બોલતા નથી એ માણસની વાતો લોકો ધ્યાનથી સાંભળે છે, કારણ કે એની વાતોમાં ગંભીરતા હોય છે। નંબર 3, ભૂલો ઓછી થાય છે। વધુ બોલવાથી ક્યારેક અનિશ્ચિત રીતે ખોટા શબ્દો નીકળી જાય છે। ઓછું બોલવાથી એવા ઝઘડા અને એવી ગેરસમજોથી બચી શકાતું હોય છે। નંબર 4, આંતરિક શાંતિ મળે છે। મૌન એ મનને શાંત રાખે છે। ઓછું બોલનાર માણસ હંમેશા શાંતિપૂર્ણ અને સ્થિર રહે છે। નંબર 5, લોકોની સમજ વધે છે। ઓછું બોલનાર વધુ સાંભળે છે, એટલે એને લોકોની વૃત્તિ, વિચાર અને સ્વભાવ સારી રીતે સમજાઈ જાય છે। લોકો તમારી પાછળ વાત કરે તો ચિંતા ના કરશો, કારણ કે ત્યાં સુધી કોઈ તમારી પાછળ વાત કરતું નથી જ્યાં સુધી તમે તેમની આગળ નીકળી ના ગયા હો। વાસ્તવિક શક્તિ એ માણસની સહન શક્તિમાં છુપાયેલી હોય છે। જે માણસ દુઃખ સહન કરીને પણ સ્મિત રાખી શકે છે એ જીવનની મોટી લડાઈઓ સહજતાથી જીતી જાય છે। સંબંધ એ દોરી જેવો છે, જો તમે એને દર વખત ખેંચશો તો એ તૂટી જશે। ક્યારેક એને ઢીલો મૂકવાનું પણ શીખો। જ્યાં તમારું સ્થાન જ નથી ત્યાં બહેતર છે કે એ જગ્યાને છોડીને આગળ વધો। સાચા સંબંધોની ઓળખ ત્યારે થાય છે જ્યારે જીવનમાં મુશ્કેલીઓ આવે। માત્ર સુખમાં દરેક મિત્ર હોઈ શકે છે, પરંતુ જ્યારે જીવનની ઢળતી રેતી ઉપર પગ મૂકવામાં આવે છે ને, ત્યારે જ સાચા લોકોની છાયા મળતી હોય છે। દોસ્તો, જિંદગીમાં પોતાના લક્ષ્યમાં એટલા બીજી થઈ જાવ કે પસ્તાવો, નફરત, ચિંતા કે પછી દુઃખી થવાનો સમય જ ના મળે। તમે એકલા રહેવાથી એટલા દુઃખી નહીં થાવ જેટલા તમે એક ખોટા માણસ સાથે રહીને દુઃખી થાવ છો। દોસ્તો, તમારી સાથે કોણ છે એ ક્યારેય મહત્વનું નથી હોતું, પણ જ્યારે તમે એકલા હો ત્યારે તમે પોતાને કેટલી હિંમત આપો છો ને એ મહત્વનું હોય છે। બહારનો સહારો તૂટી જાય તો પણ ચાલે દોસ્તો, પરંતુ અંદરનો હિંમતનો દીવો એ ક્યારેય પણ બુઝવો ના જોઈએ મિત્રો। જ્યાં ઇજ્જત અને સમય પણ
માંગીને મળે ને તો એ સંબંધોમાં રહેવું એ બિલકુલ પણ ઠીક નથી હોતું દોસ્તો. એક સમય હતો જ્યારે લોકો પરાયા માટે પણ રડી પડતા હતા અને આજે લોકો પોતાનાઓને રડાવીને પણ ખુશ થતા હોય છે. કોઈને આપવા જેવી સૌથી સારી ભેટ હોય ને તો એ વ્યક્તિની લાગણીઓને સમજવી અને એની કદર કરવી એ હોય છે દોસ્તો. મરવાવાળાને રોવાવાળા હજારો મળી જશે, પરંતુ જે માણસ જીવતા છે ને તેની કદર કરવાવાળું કોઈ નથી મળતું. કારણ વગર ગુસ્સો કરનારા અને વાત વગર દુઃખી થનારા લોકો એ જીવનમાં ક્યારેય પણ ખુશ નથી રહી શકતા. કારણ કે તેઓ પોતાના મનથી નહીં પરંતુ દુનિયાથી ચલાવાતા હોય છે. જીવન એક સફર છે અને આ સફરમાં મળતા લોકો એ પુસ્તકના પાના જેવા હોય છે. ક્યાંક જ્ઞાન મળે, ક્યાંક અનુભવ મળે અને ક્યાંક એ પાનું ફાડી નાખવું પણ સારું હોય છે. ખુશ રહેવા માટેનો એક નિયમ એ છે કે જીવનમાં તમને જે કંઈ પણ મળ્યું છે તેમાં હંમેશા સંતોષ રાખવો જોઈએ, તો તમે હંમેશા ખુશ રહી શકશો. પોતાની વાણી ઉપર સંયમ રાખવો જોઈએ દોસ્તો, તો જીવનમાં ક્યારેય પણ તકલીફ, મુશ્કેલીઓ નહીં આવે એ હંમેશા યાદ રાખજો. પ્રેમથી વધુ મૂલ્યવાન એ વિશ્વાસ હોય છે મિત્રો. કેમ કે પ્રેમ તો ઊભો કરી શકાય, પણ એકવાર વિશ્વાસ તૂટી જાય ને તો પછી એને ફરી બનાવવા માટે વર્ષોના વર્ષો લાગી જાય છે. જેને તમે દિલથી સારા માન્યા હોય એ જ વ્યક્તિ તમારી કસોટી બની જાય તો સમજજો કે જીવન તમને વધુ મજબૂત બનાવવા માટે ઈચ્છે છે. દગો એ માણસને તોડતો નથી, પરંતુ એને નવી રીતે, અલગ રીતે ઘડતો હોય છે. દુનિયા એ તમારી વાત નહીં સાંભળે, પરંતુ તમારું પરિણામ ચોક્કસ સાંભળશે. એટલા માટે પોતાના કામ ઉપર, પોતાના કાર્ય ઉપર ફોકસ કરો, બોલ ઉપર નહીં. કારણ કે અવાજને નહીં પણ સિદ્ધિને આ ઇતિહાસ યાદ રાખે છે દોસ્તો. જે દિવસ તમે પોતાને મહત્વ આપવાનું શરૂ કરી દો છો એ દિવસથી જીવન બદલાઈ જાય છે. કારણ કે દુનિયા એ જ વ્યક્તિને ઊંચું સ્થાન આપે છે જે પોતાને જ વેલ્યુ આપે છે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.